ભરૂચના રેલવે ગોદીમાર્ગને આજરોજ વાહન વ્યવહાર માટે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત ₹2.36 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ આરસીસી માર્ગથી હજારો વાહન ચાલકોને મોટી રાહત મળશે। આ માર્ગ પરથી દરરોજ નાના મોટા હજારો વાહનો પસાર થાય છે અને અગાઉ પણ આ માર્ગ અત્યંત જર્જરિત બન્યો હતો। ખાડા અને ખરાબ રસ્તાના કારણે વાહન ચાલકોએ સતત હાલાકી તેમજ આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું। આ સમસ્યાને લઈને સ્થાનિક લોકોએ વાહન ચાલકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા નગરપાલિકા દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। જેના અનુસંધાને સપ્ટેમ્બર મહિનામાં રેલવે ગોદી માર્ગનું નવીનીકરણ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। અંદાજે 1 કિલોમીટર લાંબો અને 8 મીટર પહોળો આ આરસીસી રોડ તૈયાર કરવામાં આવ્યો છે। ઉપરાંત માર્ગની બંને બાજુ કુલ 52 સ્ટ્રીટ લાઇટો પણ લગાવવામાં આવી છે, જેથી રાત્રિના સમયે પણ વાહન ચાલકોને સુવિધા મળતી રહેશે। આજ રોજ માર્ગનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે તેમજ નગરપાલિકાના પ્રમુખ વિભૂતાબા યાદવ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। 4 મહિનાથી બંધ રહેલો માર્ગ ફરી ખુલ્લો મુકાતા જ સ્થાનિક વાહન ચાલકો અને શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। નવો માર્ગ ભરૂચ શહેરના ટ્રાફિકને પણ સરળ બનાવશે તેમ જણાવ્યું હતું। આજે ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ રેલવે ગોડીથી નર્મદા એલ્યુમિનિયમ સુધીનું લગભગ 1000 મીટર લાંબો આરસીસી રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 2.37 કરોડ રૂપિયાના ખર્ચે આ રોડ તૈયાર થયેલો છે। આ રોડની સાથે સાથે વીજળીકરણનું કામ પણ કરવામાં આવ્યું છે। 49 જેટલા નવા લાઇટના પોલ પણ નાખવામાં આવ્યા છે। અત્યારની જે મોડર્ન બ્યુટિફિકેશનની સ્થિતિ છે એ પ્રકારના પોલ વાપરવામાં આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા માન્ય મુખ્યમંત્રી શહેરી સ્વર્ણિમ યોજના અંતર્ગત આ કામ રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે। ઘણા લાંબા વર્ષોથી આ રોડ આ પ્રકારે ડામરની સ્થિતિમાં હતો અને ચોમાસામાં આપણને ખબર છે આ રોડની સ્થિતિ શું હતી। આ રોડ બનાવવામાં સૌથી મોટી મુશ્કેલી એ હતી કે ભરૂચ નગરપાલિકાનો વિસ્તાર પણ આ રોડમાં આવે, આરએનબીનો પણ વિસ્તાર આવે, રેલવેની હદ પણ આવે અને ગ્રામ પંચાયતની હદ પણ આવતી હતી। એક કરતાં વધારે વિભાગો આવતા હોવાના કારણે આ રોડ બનાવવામાં મુશ્કેલી હતી, પરંતુ મુખ્યમંત્રીને રજૂઆત કરતા રાજ્યના અત્યંત મક્કમ અને સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે બહુ મોટી રકમ આપણને આપીને આ 2.37 કરોડ રૂપિયાના ખર્ચે આ મંજૂર કરવામાં આવ્યું છે। આ સાથે જોડાયેલા જે કલેક્ટર ઓફિસ સુધીના બંને બ્રિજની નીચેના રોડ છે એ પણ મંજૂર કર્યા છે। આ જ મહિનામાં એ કામ પણ આપણે પૂર્ણ કરવાના છે। સાથે સાથે નંદેલાવ બ્રિજથી ઇંગલ્લા ચોકડી સુધીનો પણ ડબલ 4 લેન રોડની પણ દરખાસ્ત રાજ્ય સરકારમાં થઈ છે, અંદાજિત 10 કરોડના ખર્ચે। એ પણ આ મહિનામાં મંજૂર થવાની સંભાવના છે। આ જે રોડ છે એ ગામડાઓ માટે, શહેર માટે અને ભરૂચના આસપાસના તમામ ગામો માટે અને સોસાયટીના રહીશો માટે પણ ખૂબ ઉપયોગી રોડ છે। જે પ્રકારની માહિતી મળી રહી છે એ પ્રકારે આ વિસ્તારના લોકો, આ રોડનો ઉપયોગ કરનારા જે નાગરિક ભાઈઓ બહેનો છે એને ખૂબ સંતોષ છે। 1 મહિના સુધી આ રોડ બંધ થવાના કારણે નાગરિકોને મુશ્કેલી પણ પડી છે, એના માટે પણ અમે માફી માંગીએ છીએ અને જે સહયોગ નાગરિકોએ આપ્યો છે એનો અમે આભાર પણ માનીએ છીએ અને ભરૂચના લોકોની સુવિધામાં આ રોડના લોકાર્પણના કારણે હવે વધારો થશે।